અંજાર તાલુકાના સતાપરના ગોવર્ધન ખાતે ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। સતાપરના ગોવર્ધન ખાતે સચ્ચિદાનંદ સંપ્રદાયના ત્રિકમદાસજી મહારાજ દ્વારા ગુરુ પૂર્ણિમાની ભાવભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં રસિકો, ભાવિકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ વંદના અને આશીર્વાદ ઉપસ્થિત ભક્તોએ ગુરુના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ધાર્મિક અનુષ્ઠાનની સાથોસાથ મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો। આ પ્રસંગે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉત્સાહભેર ઉમટી પડ્યા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રિપોર્ટર રાણાભાઈ આહિર, અંજાર, કચ્છ। આજે જ્યારે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા સમગ્ર સનાતનીઓ સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસતા હોય ત્યાં ગુરુ પૂનમનું એક વિશેષ પ્રકારનું મહત્વ હોય છે। તો આજે જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા, આજે જેને કહે છે વૃંદાવનની સંપૂર્ણ ઝાંખી હોય એવા દિવ્ય ધામ કહી શકાય, એટલે કે ગુજરાતનું કહી શકાય એવા ગોવર્ધન તળેટી સતાપર મધ્યે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આપણે જોયું હશે કે સવારના 10 વાગ્યાથી કરી અને ગુરુબાના ધારણે કરાવ હોય એટલે કે પારો બંધાવવાનો હોય, ત્યાર પછી ગુરુદેવનું પૂજન અર્ચન આદિ હોય અને ત્યાર પછી સમગ્ર ભારતભરમાં અને કદાચ વિદેશમાં જે વસતા પણ જે અનુયાયી હોય, જે રસિકજન હોય, ભક્તજન હોય, દેશ વિદેશથી પધારી અને પોતે આ દિવ્ય અલૌકિક જે પ્રસંગ છે એટલે કે ગુરુ પૂર્ણિમાનું પૂજન છે, ગુરુદેવનું પૂજન છે, એ પૂજન ઉજવ્યું અને રસિકોએ સામ બધા એકબીજાને મળ્યા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પોતપોતાના ખાસ કરીને વિશેષ અમારા સંપ્રદાયને એ છે કે જે એમાં જે વર્ણ છે એટલે દાખલા તરીકે જો અહીરો હોય તો અહીરોના ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે જોયા હશે, દર્શન કર્યા, ગઢવી હોય એ પોતાના ડ્રેસમાં આવે એટલે કે વિશેષ પ્રભાવ ઉપર જતું હોય એટલે આપણી માત્ર ને માત્ર ધર્મ સાથે સંસ્કૃતિનું આપણે દિવ્ય દર્શન થાય। આપણે જોઈએ છે કે આજે બધા ટ્રેડિશનમાં વળી ગયા છે, પોતપોતાના સ્વદેશી પશ્ચિમી અનુકૂળ કરે છે, ત્યારે અમારા સંપ્રદાયમાં અમારા ધર્મમાં એ ખાસ કરીને વિશેષ છે કે પોતપોતાનો જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, અહીરો તો અહીરનો ડ્રેસ હોય, દરબાર હોય, ગઢવી હોય, પોતપોતાના ડ્રેસમાં આવતા હોય એટલે એક વિશેષ છાપ ઊભી થાય। એની સાથે સંસ્કાર, માત્ર ધર્મ જ નહીં, ધર્મ સાથે સંસ્કારનો કેમ પ્રચાર થાય એના માટે થઈને આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગોવર્ધન તળેટી મધ્યે ઉજવવામાં આવ્યો। તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપ સૌના ચેનલ માધ્યમથી સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિકજન હોય, જ્યાં જ્યાં ભક્તજન હોય, જ્યાં જ્યાં સનાતની અવસ્થા હોય એને હૃદય ગુરુ તરીકે હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી।